हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 વિષય રાસાયણિક વિજ્ઞાન પ્રકરણ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાના સ્વાધ્યાયના પ્રશ્નો જેનો આ ભાગ 4 છે તે જોવાના છીએ। તો આ જે પ્રશ્ન 7 થી 9 છે, જો તમે આગળના ભાગ 3 ન જોયા હોય મારી YouTube ચેનલમાં જઈને જોઈ લેજો। તો પ્રશ્ન 4.7 છે કે VSEP આ નમૂનાનો ઉપયોગ કરીને નીચેના અણુઓની આકારની ચર્ચા કરો। તો BeCl2 BCl3 SiCl4 અને AsF5 H2S ને pH3। તો ચાલો જોઈએ સોલ્યુશન એનું। તો 4.7નું સોલ્યુશન છે એટલે કે તેનો જવાબ છે VSEP આનો સિદ્ધાંત અનુસાર અણુઓનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે। તમને તો પહેલાં એ ખબર હોવી છે કે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું। તો બંધકારક એટલે કે જે પરમાણુ બીજા પરમાણુ સાથે બંધ બનાવે તે બંધકારક ઇલેક્ટ્રોન, અને અબંધકારક એટલે કે જે પરમાણુમાં ભાગ લેતા નથી કે તે બંધ બનાવતા નથી, બરાબર। તો પહેલું છે કે BeCl2માં તમને બેરિલિયમનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ। તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે। તો તેની સંયોજકતા કોષમાં 2 ઇલેક્ટ્રોન રહેશે। તો અહીં બેરિલિયમ પરમાણુમાં બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજરી હોવાથી તેઓનો આકાર રેખીય થશે। તો અહીં Cl Be અને Cl બંધ રહેશે। ત્યારબાદ બીજું જોઈએ છે BCl3। તો બોરોનના પરમાણુમાં ત્રણેય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હોવાથી આધાર સમતલીય ત્રિકોણ થશે। તો આ કેવી રીતે જો આવ્યું તે આપણે જોઈએ। તો સૌપ્રથમ તો તમને બોરોનનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ। તો બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 5। તો ઇલેક્ટ્રોન રચના થશે તેની હિલિયમ 3H2 3p1, એટલે કે બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન રહેવાના? તો બાહ્યતમ કોષમાં એના 3 ઇલેક્ટ્રોન રહેશે। તો આ જે 3 ઇલેક્ટ્રોન છે જે ક્લોરીનના 3 ક્લોરીનના પરમાણુ સાથે બંધ બનાવશે, એટલે કે 3 ઇલેક્ટ્રોન વપરાઈ જશે। તો બોરોન એ મધ્યમાં રહેશે, ઉપર 1 બંધ, આજુબાજુ 2 બંધ। તો અહીં Cl, આ સાઈડ Cl અને આ બાજુ Cl, તો એમ કરીને 3 બંધ બનશે, એટલે કે 3 ઇલેક્ટ્રોન વપરાઈ જશે। તો અહીં કોઈ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બચશે નહીં। તો આ તેનો આકાર થશે કે સમતલીય ત્રિકોણ। ત્યારબાદ SiCl4માં Siનો પરમાણુમાં 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હોવાથી તેનો આકાર ચતુષ્ફલકીય થશે। તો તેનો આકાર કેવી રીતે આવે તે જોઈએ। તો સૌપ્રથમ તો તમને સિલિકોનનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ, તેના પરથી તમે આ આકાર લઈ શકો। એટલે કે તેમાં કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેની જાણકારી તમને પરમાણુ ક્રમાંક પરથી પણ મળી શકે છે। તો તમને સિલિકોનનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ। સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે। ઇલેક્ટ્રોન રચના થશે નિયોન, નિયોનમાં 10 ઇલેક્ટ્રોન, એટલે કે તેનો પરમાણુ ક્રમાંક 10 રહેશે। તો 3H2 3p2। તો અહીં સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન થવાના? તો 4 ઇલેક્ટ્રોન થવાના। તો અહીં SiCl4 એટલે 4 ક્લોરીન સાથે બંધ બનાવશે, 1 2 3 અને 4, બરાબર। તો અહીં ક્લોરીન બંધ એટલે કે ક્લોરીન પરમાણુ અહીં ગોઠવાઈ જશે, એટલે SiCl બંધ બનશે, એટલે કે 4 ક્લોરીન પરમાણુ સાથે બંધ બનાવશે। તો અહીં 4 ઇલેક્ટ્રોન આપણી પાસે થયા, 4 ઇલેક્ટ્રોન આપણી પાસે હતા, તેમાંથી 4 ઇલેક્ટ્રોનનો ઉપયોગ થઈ ગયો, તો 0 અબંધકારક ઇલેક્ટ્રોન બચશે। તો અહીં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન બચશે નહીં, આથી તેની આકાર ચતુષ્ફલકીય થશે। ત્યારબાદ AsF5 આર્સેનિકના પરમાણુમાં 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હોવાથી તેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામણ થશે। તો તમને આગળના બંધારણ પરથી તમને ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કેવી રીતે કરવાનો તે તમને ખબર તો પડી ગઈ હશે। તો આર્સેનિકનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવી જોઈએ। તો આર્સેનિકનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 33 છે। તેથી તેને સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન 5 રહેશે। તો અહીં સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન 5 હોવાથી
અહીં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બચશે નહીં, એટલે કે અહીં 5 ફ્લોરિન હોવાથી 5 ઇલેક્ટ્રોન બંધ બનાવશે, જેથી કરીને એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન બચશે નહીં. અહીં ત્રિકોણીય દ્વિપિરામિડ તમને મળશે. ત્યારબાદ અહીં તમને બરાબર ખબર પડી જશે કે અબંધકારક ઇલેક્ટ્રોનનો ઉપયોગ કેવી રીતે થયો, એટલે કે તે કેવી રીતે બચ્યા, અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કેવી રીતે થયો. તો H2Sમાં સલ્ફરમાં પરમાણુમાં 2 બંધકારક અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તેમાં અપાકર્ષણની અસરને કારણે આકાર કોણીય રીતે વળેલો હશે. તો અહીં તમારે સલ્ફરનો પરમાણુ ક્રમાંક ધ્યાનમાં લેવા પડશે. તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો અહીં સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. તો તેની ઇલેક્ટ્રોન રચના થવાની નિયોન 3H2 3P4. તો અહીં આપણી પાસે સંયોજકતા કોષમાં બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન રહેવાના? તો 6 ઇલેક્ટ્રોન. બરાબર. અહીં H2S, તો તેનું અહીં H2S અણુ છે, તો તેનો આકાર કેવી રીતે આપણે બનાવીએ તો જોઈએ. તો સલ્ફર પરમાણુ એ મધ્યમાં રહેશે, આજુબાજુ હાઇડ્રોજન આવશે. કેટલા ઇલેક્ટ્રોન વપરાયા? તો અહીં 2 ઇલેક્ટ્રોન વપરાયા. આપણી પાસે કેટલી ઇલેક્ટ્રોન છે? તો આપણી પાસે 6 ઇલેક્ટ્રોન છે. 6માંથી 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, એટલે કે 2 બંધ બન્યા, એક હાઇડ્રોજનનો અને બીજો હાઇડ્રોજનનો, એમ કરીને 2 હાઇડ્રોજનના બંધ બન્યા. તો આપણી પાસે હવે ઇલેક્ટ્રોન 4 બચ્યા. તો હવે 4 ઇલેક્ટ્રોન બચ્યા, તો આપણી પાસે એક પણ અણુ નથી, એટલા માટે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડી બનાવીએ. તો 1 2 3 અને 4. હજુ પણ 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે, તો અહીં આવી જશે. બની ગયા ને? 1 2 3 4 5 6. બરાબર. તો અહીં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડી આપણને મળશે. તો અહીં PH3માં ફોસ્ફરસના પરમાણુમાં 3 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તેમાં અપાકર્ષણ અસરના કારણે આકાર પિરામિડલ થશે. તો અહીં ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક પરથી તમે સંયોજકતા ઇલેક્ટ્રોન શોધી શકો છો. તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? તો 5 છે. તો અહીં 3 બંધ બની જશે અને 2 જોડીમાં ઇલેક્ટ્રોન આપણને બાકી રહેશે. તો તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની આપણને એક જોડી બનશે. ત્યાર પછી પ્રશ્ન 4.8નું આપણે સોલ્યુશન જોઈએ. તો અહીં એમોનિયા અને H2O અણુઓની ભૂમિતિ વિકૃતિના સમચતુષ્ફલક છે. તેમ છતાં પાણીમાં બંધ કણ એમોનિયા બંધ કણ કરતાં ઓછો છે, તે ચર્ચા કરો. તો અહીં પ્રશ્ન 4.8નો જવાબ છે NH2 અણુમાં નાઇટ્રોજન પરમાણુ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે H2Oમાં ઓક્સિજન પરમાણુ પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી H2Oમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ NH3માં ઉદ્ભવતા અપાકર્ષણ બળ કરતાં વધુ હોવાથી તેમાં કક્ષકોનું સંકોચન વધુ થવાથી નજીક ગોઠવાશે. પરિણામે તેમાં બંધ કણ 104.5 અંશ એ NH3માં બંધ કણ 107 અંશ કરતાં પણ ઓછો રહે છે, પરંતુ બંનેનો ભૂમિતિ આકાર વિકૃત ચતુષ્ફલકીય જ રહે છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે બંધ ક્રમાંકમાં પર્યાયમાં તમે બંધ પ્રબળતા કેવી રીતે રજૂ કરો છો? તો અહીં જવાબ છે અણુમાંના 2 પરમાણુ વચ્ચે બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે. જેમાં બંધ ક્રમાંકમાં વધારો થાય તેમ બંધ લંબાઈ ઘટાડો થાય, પરિણામે બંધ એન્થાલ્પીમાં પણ વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હોય. જો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.